ગળતેશ્વર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાની મુદત પૂર્ણ થતાં જ હવે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ તાલુકા પંચાયત માટે ભર્યા છે. જોકે સાચું ચિત્ર તો ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ બાદ જ સ્પષ્ટ થશે. ગળતેશ્વર તાલુકા પંચાયતની બેઠકો માટે કુલ 59 ઉમેદવારી પત્રો ભરાયા છે, જ્યારે અમુક પક્ષની ટિકિટ ન મળતા નારાજ થયેલા અનેક કાર્યકરોએ અપક્ષ તરીકે ફોર્મ ભરીને પક્ષના સત્તાવાર ઉમેદવારો માટે મુશ્કેલી ઊભી કરી છે. હવે બંને મુખ્ય પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ પોતાના બળવાખોર ઉમેદવારોને મનાવવા અને ફોર્મ પાછા ખેંચવા માટે સક્રિય થયા છે. જોકે કોણ લડશે અને કોણ પીછેહટ કરશે તેવા અનેક ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે. જ્યારે ભલે અમુક બેઠક પર અપક્ષ ઉમેદવારો દેખાતા હોય, પણ આગામી 2 દિવસ રાજકીય શતરંજ જેવા ખેલ ખેલી પક્ષના મોવડી મંડળ દ્વારા અનેક નારાજ થયેલા દાવેદારોને બેસાડી દેવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ ફોર્મ ચકાસણી બાદ જે માન્ય ઉમેદવારો રહેશે તેમાંથી કેટલાક મેદાનમાં ટકી રહે છે તે જોવાનું રસપ્રદ રહેશે. ખાસ કરીને અપક્ષ ઉમેદવારો કોનું પત્તું કાપશે તેના પર સૌની નજર છે. હવે જોવાનું રહ્યું છે કે પક્ષના આદેશને માનીને કોણ પીછેહટ કરે છે અને કોણ પક્ષ સામે બળવો કરી ચૂંટણી મેદાનમાં અડીખમ રહે છે. સાચો જંગ તો ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ જ જામશે તેમ લાગી રહ્યું છે.